બીજી એપ્રિલના રોજ પુનિતનગર વિસ્તારમાં સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બાઈના રહેણાંક મકાનના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાંથી ફરિયાદીના નાના બાળકની લાશ મળી આવેલ હતી। ત્યારબાદ ફરિયાદી ગભરાઈ જતા તે લોકોએ તેની દફનવિધિ કરેલ હતી અને ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ છે। હાલની તપાસ દરમિયાન તો અત્યારે એક જ આરોપી છે અને આગળ તપાસમાં બીજા કોઈ આરોપીનું નામ આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।